ગવર્મેન્ટ કીન ઓન ઇમ્પ્લિમેન્ટિંગ લેબર કોડ. સરકાર જે છે એ ખૂબ જ કીન છે, એટલે કે ખૂબ જ આતુર છે અમલીકરણ કરવા માટે. કોનું અમલીકરણ કરવા માટે? જે લેબર કોડ બનાવેલા છે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા 4 લેબર કોડ બનાવવામાં આવેલા છે. આ 4 લેબર કોડ જે છે એનું અમલીકરણ કરવા માટે સરકાર ખૂબ જ આતુર છે. સરકારનું એવું કહેવાનું થાય છે કે આ 4 લેબર કોડ જે છે એના કારણે ભારતની ઇકોનોમી, અર્થતંત્રની અંદર, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર અથવા તો લેબર ઇન્ડસ્ટ્રીની અંદર જેની અંદર શ્રમિક જોડાયેલા છે એ બધાની અંદર ખૂબ જ સારી રિવોલ્યુશન, ક્રાંતિ આવી જશે. આ 4 નિયમો જે છે, આ 4 નિયમો જે છે, આ 4 કાયદાઓ જે છે એના કારણે ઘણો બધો ફાયદો થઈ જશે એવું એમનું કહેવાનું થાય છે. તો ધ 4 લેબર કોડ આર લાઇકલી ટુ સી ધ લાઇટ ઓફ ડે ઇન અ કપલ ઓફ મંથ્સ. એટલે કે થોડા મહિનાની અંદર એનું ઇમ્પ્લિમેન્ટેશન લાગુ કરી દેવામાં આવશે અને એના અંતર્ગત વિલ રિઝલ્ટ ઇન અ રિડક્શન ઇન ટેક હોમ પે ઓફ એમ્પ્લોઈઝ. આના અંતર્ગત શું થશે કે અમુક પ્રકારની વસ્તુ જે છે આ પ્રોવિડન્ટ ફંડને આ અલગ અલગ નિયમો જે એની અંદર લખેલું છે એ બધાનું વ્યવસ્થિત જોવા મળશે. આ 4 નિયમો એક રીતે જોઈએ તો ખૂબ સારી વસ્તુ છે. કેમ સારી વસ્તુ છે? કારણ કે પહેલાં જે છે એ 44 જેટલા અલગ અલગ કેન્દ્રીય કાયદાઓ હતા, અલગ અલગ સેન્ટ્રલ લેવલના કાયદાઓ હતા. આની સિવાય રાજ્યના પણ અલગ અલગ કાયદાઓ હતા, પરંતુ હવે એ બધા કાયદા જે છે એને રદ કરી અને માત્ર 4 કાયદા જે છે એ જોવા મળશે. પહેલાં તો એ તમે સમજો કે લેબર એટલે કે શ્રમિક જે છે, શ્રમિક એ જે છે એ કોન્કરન્ટ લિસ્ટ, સમવર્તી યાદીનો વિષય છે. આનો શેડ્યુલ 7 ની અંદર 7મી અનુસૂચિમાં સમવર્તી યાદીનો વિષય છે. એટલે કેન્દ્ર અને રાજ્ય જે છે એ બંને એની ઉપર કાયદા જે છે એ બનાવી શકે છે. તો કેન્દ્રએ તો એની ઉપર ખાલી 44 જેટલા કાયદા જે છે એ બનાવેલા હતા, પરંતુ મેં તમને કીધું હવે એની બદલે જે છે ખાલી આ 4 કાયદા જે છે એ જ લાગુ પડશે. અહીંયા જો તમે એક બીજી વસ્તુ એડ કરો, બીજું આપણે અહીંયા થોડું સમજવાની કોશિશ કરીએ તો તમે સમજો. વર્લ્ડ બેંક દ્વારા એક ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ. આના અંતર્ગત એ ધ્યાને લેવામાં આવે કે કોઈપણ દેશની અંદર કેટલી સરળતાથી બિઝનેસ શરૂ કરી શકે છે, કેટલી સરળતાથી બિઝનેસ જે છે એ સ્થાપિત કરી શકે છે અને બિઝનેસ કરવો કેટલો સહેલો છે. હવે પહેલાં તમે સમજો, કોઈપણ દેશ, કોઈપણ વ્યક્તિ જે છે એ ભારતની અંદર કંપની સ્થાપવા આવશે, બરાબર, કે એને એવું લાગે મારો સારું હાલો કે મારે ભારતની અંદર જે છે એ એક ગાડી બનાવવાની કંપનીની સ્થાપના કરવી છે. તો પહેલાં તો એ ગભરાઈ જશે કે અહીંયા 44 જેટલા કેન્દ્રીય લેવલના કાયદા આ બધાનું હું પાલન કઈ રીતે કરીશ. અહીંયા જે લેબર જે છે, મજૂર તો સસ્તા મળે છે, ચીપ લેબર મળે છે, બરાબર, સાચી વાત છે, પરંતુ આ 44 કાયદા આ બધાનું કઈ રીતે પાલન કરે છે. અને બીજી વાત એ કે આ 44 કાયદામાં પણ અમુક કાયદા એવા હતા કે એ નામના કાયદામાં કંઈક બીજું કીધું હોય અને 2 નંબરના કાયદામાં આની કરતાં થોડુંક અલગ વસ્તુ કીધેલું, એટલે કે એ બધાની અંદર પણ કોન્ફ્લિક્ટ જોવા મળતો હતો. એટલે સરકારે આ એક સારું કાર્ય કર્યું કે 44ને કાઢી અને 4 જ તે કાયદા જે છે એ રાખી દીધા. તો એ એક રીતે સારી વસ્તુ છે. તો આપણે શું વસ્તુ સમજ્યા કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એની અંતર્ગત પણ ભારતનું સ્થાન જે છે એ સારું થઈ શકશે. અને જે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો, ફેક્ટરી, કારખાના જે છે કે જે ભારતની અંદર લગાવવા હશે તો હવે જે છે બિઝનેસ જે બોસ હશે, જે માલિક હશે, ઓનર હશે, એને એક રીતે સારી વસ્તુ કે પહેલાં 44 નિયમોનું પાલન કરવું હતું, હવે એને ખાલી 4 જ નિયમોનું પાલન કરવું પડશે. તો આજે શ્રમિક મંત્રાલય, લેબર મિનિસ્ટ્રી જે છે એને આ 4 કોડ જે છે એને 1 એપ્રિલ 2021થી લાગુ કરવાનું કીધેલું હતું. આની અંદર કયા કોડ છે એ તમને ખબર હોવી જોઈએ. તો કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન બાબતના કોડ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશનનો મતલબ શું થાય પહેલાં તો એ સમજો. ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગની અંદર રિલેશન, સંબંધો કેવા હશે? કોના સંબંધો? એટલે કે જે બોસ હશે, બોસ અને કર્મચારીના સંબંધો કેવા હશે? બોસ અને કર્મચારીના સંબંધો. બીજું, બોસ અને મજૂર એટલે કે લેબર જે છે એના સંબંધો કેવા હશે? મજૂર જે હશે, લેબર જે હશે, એના લેબર ઓર્ગેનાઇઝેશન હશે, એ લેબર ઓર્ગેનાઇઝેશનનો એક લીડર હશે, એક નેતા હશે. તો એ બોસ અને નેતાના સંબંધ કેવા હશે? એ જે બોસ છે એ અને આ લેબર ઓર્ગેનાઇઝેશન એ બધાના સંબંધ કેવા હશે? તો એ બધાને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન જે છે એ કહેવામાં આવી. ઘણી બધી વાર તમે એક વસ્તુ એ પણ જોયેલી હશે કે કંપનીની અંદર, આ ઇન્ડસ્ટ્રીની અંદર, ઉદ્યોગની અંદર કંઈક વાંધો પડી ગયો હોય, લેબર, શ્રમિક લોકોને કંઈક વાંધો પડી ગયો તો એ લોકો શું કરી નાખે? એ લોકો સ્ટ્રાઇક ઉપર પહોંચી જાય, એટલે કે હડતાલમાં પહોંચી જાય. હડતાલ જે છે હડતાલ પાડવાનું કાર્ય કરતા હોય. આ હડતાલને આવું બધું જે છે એ ગાંધીજીએ પણ 1918ની અંદર આ પ્રકારનો સત્યાગ્રહ કરેલો હતો. અમદાવાદ મિલ સ્ટ્રાઇક, અમદાવાદના મિલ માલિકો વિરુદ્ધમાં હડતાલ કરેલી હતી, બરાબર. ઇતિહાસમાં આ મુદ્દો જે છે જાણીતો છે. તો એવું અત્યારે પણ જોવા મળે છે. તો આવા કેસની અંદર જે છે એ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન જે છે એ કામ આવે છે કે આવી રીતે હડતાલ પાડવામાં આવે તો શું કરવાનું, એ બધું આ રિલેશનની અંદર લખેલું છે. બીજું, વેજ બાબતનો એક કોડ જે છે બનાવેલો છે. પહેલાં તો કોડ એટલે શું એ પણ સમજી લો. કોડ એટલે નિયમોનો સમૂહ, બરાબર. અહીં લખેલું છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, પરંતુ આની અંદર ઘણા બધા નિયમો લખેલા હોય, બરાબર. ખાલી આ એક મોટું નામ છે, પરંતુ આમાં બધા નિયમો કયા હોય? બધા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એટલે કે સંબંધો. કોના સંબંધો? તો કે બોસ અને લેબરની વચ્ચેના સંબંધો એની અંદર લખેલો. પછી વેજ બાબતના નિયમો. વેજ એટલે કે વેતન કેટલું આપવાનું, વેતન દરેક શ્રમિક જે છે, દરેક લેબર જે છે એને વેતન કેટલું આપવાનું. વેતન અલગ અલગ પ્રકારના હોય. મિનિમમ વેજ એટલે કે ઓછામાં ઓછું આટલું વેતન તો આપવાનું છે, બરાબર. માની લો કે કોઈ પ્લમ્બિંગનું કામ કરે છે, નળ ફિટ કરવાનું કાર્ય કરે છે, અથવા બીજું કોઈ પણ કાર્ય કરે છે, બરાબર. કંપનીની અંદર માની લો કોઈ કંપની જે છે એ કંપની જે છે ગાડી, કાર બનાવવાની કંપની છે, એની અંદર એ ટાયર ફિટ કરવાનું કામ કરે છે, બરાબર. ટાયર ફિટ કરવાનું, તો આ ટાયર ફિટ કરવા માટે એને ઓછામાં ઓછું વેજ
વેજ વેતન કેટલું આપવાનું એ બધું આની અંદર લખેલું હોય. મિનિમમ વેજ પણ હોય, આની સિવાય લિવિંગ વેજ પણ હોય. લિવિંગ વેજનો મતલબ શું એ પણ તમને ખબર હોય છે. લિવિંગ વેજ એનો મતલબ શું? લિવિંગ વેજનો મતલબ એ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મજૂર, કોઈ પણ લેબર, કોઈ પણ શ્રમિક જે છે એને ઓછામાં ઓછું એટલું વેજ, એટલું વેતન આપવાનું કે જેના કારણે એનું જીવન નિર્વાહ થઈ શકે, એનું જીવન જે છે એ વ્યવસ્થિત રીતે ચાલી શકે, એ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. આર્ટિકલ 21 અનુચ્છેદ 21 અનુસાર એ વ્યવસ્થિત જીવન જીવી શકે, એનું ખાવા પીવાનું ને એ બધું થઈ શકે અને એ એના પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે એવું વેજ હોવું જોઈએ. તો એને શું કહે? એને કહેવાય લિવિંગ વેજ. લિવિંગ વેજ, બરાબર. અને જ્યારે મિનિમમ વેજનો મતલબ શું? મિનિમમ વેજનો મતલબ એમ કે ઓછામાં ઓછા આટલા પૈસા તો આપવાના છે. તો આ બધા મુદ્દા તમને ખબર હોય છે. બીજો જે કોડ જે છે એ કયો છે? તો કે સોશિયલ સિક્યુરિટી માટેનો કોડ છે. સોશિયલ સિક્યુરિટી એનો મતલબ શું? સોશિયલ સિક્યુરિટીનો મતલબ થાય સામાજિક સુરક્ષા. સામાજિક સુરક્ષા એનો મતલબ શું? એનો મતલબ એમ કે માની લો કે લેબર, રાજ નામનો કોઈ લેબર છે, બરાબર, રાજ નામનો કોઈ શ્રમિક છે, આ કંપનીની અંદર કામ કરે છે, આ કંપનીની અંદર કામ કરે છે, પરંતુ અચાનક તે થોડા સમય પછી જે છે આ રાજને કંપનીમાંથી કાઢી નાખવામાં આવે છે, અથવા રાજ જે છે એ 60-65 વર્ષની ઉંમરે હવે ઘરડો થઈ ગયો, હવે કામ કરી શકતો નથી, તો પછી એ ઘરે પહોંચી જાય, બરાબર, પછી એને કંપનીમાંથી કાઢી નાખવામાં. તો એ પોતાના વૃદ્ધાવસ્થા દરમિયાન એની સુરક્ષાનું શું, એની સિક્યુરિટીનું શું, ત્યારે એને પગાર ક્યાંથી મળશે, ત્યારે એને જે છે પૈસા ક્યાંથી મળશે, શું આને કોઈ પેન્શન મળશે? જો આને કોઈ પણ પેન્શન કે એવું કંઈ મળતું હોય તો એ બધી વસ્તુને સોશિયલ સિક્યુરિટી કહેવાય. અથવા તો આ કોવિડના કારણે જે છે એ બધા લોકોને છટણી કરી નાખી હતી, બધાને ઘરે મોકલી દીધેલા હતા, તો સરકાર દ્વારા એમને અમુક દર મહિને 500 1000 ને એવું બધું આપવામાં આવતું હતું. તો આ બધી વસ્તુને સોશિયલ સિક્યુરિટી કહેવામાં આવે, બરાબર. તમે એક વસ્તુ સાંભળેલી છે પીએફ એકાઉન્ટ, પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ. આની અંદર શું હોય? તો દર મહિને જે છે એ બોસના એકાઉન્ટમાંથી અને કર્મચારીના એકાઉન્ટમાંથી થોડા પૈસા જે છે એ કપાતા હોય, અને કર્મચારીનું એક અલગ એકાઉન્ટ હોય પીએફ એકાઉન્ટ, એની અંદર એ બધા પૈસા જે છે ભેગા થતા હોય. જ્યારે કર્મચારી એટલે કે કર્મચારી ઓફિસર જે છે એ નિવૃત્ત થાય ત્યારે એને પીએફના પૈસા મળી જતા હોય, તો એને કહેવાય સોશિયલ સિક્યુરિટી. એટલે કે હવે તો એ નોકરી કરશે નહીં, પરંતુ તો એને ત્યારે જે છે આ સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષા અંતર્ગત જે પૈસા મળેલા છે એનાથી એ પોતાનું જીવન નિર્વાહ જે છે એ ચલાવશે. બીજો ચોથા નંબરનો કોડ કયો છે? ઓક્યુપેશનલ હેલ્થ સેફ્ટી એન્ડ વર્કિંગ કન્ડિશન. એટલે કે મજૂર, લેબર, શ્રમિક જે જગ્યાએ કામ કરે છે એની વર્કિંગ કન્ડિશન કેવી છે, એની પરિસ્થિતિ, એની કન્ડિશન જે છે ખૂબ સારી હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ, હાઇજેનિક હોવી જોઈએ, બરાબર. બીજું એનું ઓક્યુપેશનલ હેલ્થ સેફ્ટી. ઓક્યુપેશનનો મતલબ જ થાય કે કામ કરવું, બરાબર. એને કહેવાય ધંધાદારી, ધંધો જે કરતો હોય, બરાબર. તો અહીંયા હેલ્થ, સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે. મતલબ કે માની લો કે કોઈ કારખાનાની અંદર કોઈ મજૂર, લેબર, શ્રમિક કામ કરે છે, ત્યાં એનો હાથ કપાઈ ગયો, તો આ બાબતે કંપની શું જવાબદારી લેશે, બરાબર. તો એ હેલ્થ સેફ્ટી એને પણ ધ્યાન રાખવું. ઘણી બધી વાર જે છે એ કંપનીની અંદર કેમિકલ કંપની હોય, એની અંદર કોઈ કેમિકલ જે છે, કોઈ ઝેરી વાયુ ગેસ છે એ લીક થઈ ગયો અને આના કારણે કોઈ વ્યક્તિ જે છે એને બીમારી થઈ ગઈ અથવા એનું મૃત્યુ થઈ ગયું, તો આ હેલ્થ સેફ્ટી એની બાબતે કંપની કઈ રીતે જવાબદાર રહેશે, શું નિયમો છે, એ બધા ચોથા નંબરની અંદર આપેલા છે. શું પગલાં લેવાના એ બધું એની અંદર આપેલું છે. તો પહેલાં તો મોસ્ટ આઈપી તમે શું કહી શકો? પહેલાં આપણે શું સમજીએ? મેં તમને કીધું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ભારતે એની અંદર જો સ્થાન ઇમ્પ્રૂવ કરવું હશે તો એની અંદર પણ આમાં ઘણા લાંબા સમયથી જરૂર હતી, તો ભારતે આ 4 સેન્ટ્રલ લેવલના જે લેબર કોડ બનાવેલા એ એક રીતે સારી વસ્તુ છે. પ્રશ્ન એમસીક્યુની અંદર પૂછે છે કે ભારતે અત્યારે તાજેતરમાં 4 લેબર લો બનાવેલા છે, એ કયા છે? તો આ 4 તમને ખબર હોય જોઈએ. એક તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, એક વેજ, એક સોશિયલ સિક્યુરિટી અને OHSW. આવી રીતે યાદ રાખી શકો છો. ઓક્યુપેશનલ હેલ્થ સેફ્ટી એન્ડ વર્કિંગ કન્ડિશન, બરાબર. તો અને આ જે 4 કોડ જે છે એ 44 જેટલા કેન્દ્રીય કાયદા હતા એની બદલે આવેલા છે, બરાબર. આ બધો તમને ખબર હોય છે. આ જે ન્યૂ વેજીસ કોડ જે છે એના અંતર્ગત શું નક્કી કરેલું છે કે અલાઉન્સીસ આર કેપ્ડ એટ 50%. નવો જે આ વેતન નક્કી કરવામાં આવેલું છે એનો મતલબ શું? એની અંદર 50% જે છે 50%ની લિમિટ રાખવામાં આવે છે. એનો મતલબ એમ કે હાફ ઓફ ધ ગ્રોસ પે ઓફ એન એમ્પ્લોયી વુડ બી બેઝિક વેજીસ. એટલે કે જે એમ્પ્લોયી જે કર્મચારી જે છે એનો જે પગાર જે છે એનો 50% પગાર જે છે એનો 50% ગ્રોસ પે જે છે ગ્રોસ પે એને શું કરવામાં આવે છે? એનો એલાઉન્સ તરીકે, એટલે કે ઓછામાં ઓછા 50% જે છે એ તો એનું મિનિમમ વેજ હોવું જોઈએ, તો એટલું તો એનું વેજ જે છે હોવું જોઈએ એવું નક્કી કરેલું છે. પછી પીએફની અંદર એટલે કે પ્રોવિડન્ટ ફંડનું જે કોન્ટ્રીબ્યુશન જે છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે? તો કે એઝ ધ પર્સન્ટેજ ઓફ ધ બેઝિક વેજ એટલે કે એનું સામાન્ય વેતન કેટલું છે, સામાન્ય વેતન, એના આધારે પ્રોવિડન્ટ ફંડનું કોન્ટ્રીબ્યુશન જે છે નક્કી કરવામાં આવશે. પરીક્ષામાં ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછી જાય અથવા વિધાનવાળામાં મૂકી દે કે નવા લેબર કોડ અનુસાર આ પ્રોવિડન્ટ ફંડનું કોન્ટ્રીબ્યુશન એ કોના આધારે નક્કી થશે? તો બેઝિક વેજના આધારે નક્કી થશે, બરાબર. અહીંયા બેઝિક વેજની બદલે શબ્દ મૂકી દે મિનિમમ વેજના આધારે નક્કી થશે, વિધાન ખોટું પડી જાય. લિવિંગ વેજના આધારે નક્કી થશે તો ખોટું પડી જાય, બરાબર. તો વેજના પણ અલગ અલગ પ્રકાર હોય. બીજી વાત કરીએ કે પરંતુ આ 4 નિયમ બનાવી નાખ્યા સારી વસ્તુ છે, પરંતુ આનું અમલીકરણ કરવા માટે જે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કોઓપરેશન સહયોગ સાધવો પડશે, બંને એક સાથે આવવું પડશે. કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે લેબર જે છે એ સમવર્તી યાદીની અંદર આવે છે, તો બંને સાથે મળીને આવશે, બંને સાથે મળીને આનું અમલીકરણ કરશે તો જ તે સક્સેસ થશું, બાકી સક્સેસ થશું નહીં. બાકી આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો, એમાં તમે જોયેલું હશે, સ્વામિત્વ યોજના અંતર્ગત અથવા તો બીજો રેરા અંતર્ગત બનાવેલો, તો એમાં ખ્યાલ આવી ગયો છે કે શું વાંધો પડતો હોય, બરાબર. અત્યારે એની વાત નહીં કરી.
ધ મિનિસ્ટ્રી હેડ ઇવન ફાઇનલાઇઝડ ધ રૂલ્સ અંડર ધ 4 કોડ. આ 4 કોડના નિયમો પણ બનાવી દીધા છે. 4 કોડ અંતર્ગત નિયમો પણ બનાવ્યા. બટ ધીસ કોડ નોટ બી ઇમ્પ્લિમેન્ટેડ. આનું અમલીકરણ નહીં થઈ શકે જો રાજ્ય જે છે એ બરાબર સહયોગ નહીં આપે અને રાજ્ય જો પોતાના ન્યાયિક ક્ષેત્રની અંદર પોતાના વિસ્તારની અંદર યોગ્ય રીતે આનું અમલીકરણ નહીં કરે તો હવે કંઈ કેન્દ્ર સરકાર પોતાના બધાના ઘરે જઈને બધા રાજ્યની અંદર બધી કંપનીમાં જઈને આનું અમલીકરણ ન કરાવે. બરાબર, એની માટે રાજ્યએ પણ આગળ આવવું પડે. રાજ્ય પોતાના દરેક રાજ્ય પોતાના વિસ્તારની અંદર અમલીકરણ કરાવી દે, દરેક 28 રાજ્ય, તો અંતિમ લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ છીએ. લેબર જે છે એ કોન્કરન્ટ લિસ્ટની અંદર છે, એટલે કે સમવર્તી. આથી કેન્દ્ર અને રાજ્ય બંને જે છે એની માટેના નિયમો અને એ બધું બનાવી દે છે પોતપોતાના ન્યાયિક ક્ષેત્રની અંદર. મોટા ભાગના રાજ્ય જે છે એમને હજી આવા કોઈ નિયમો બનાવેલા નથી અને આ જે 4 કોડ બનાવેલા કેન્દ્ર સરકારે એનું હજી અમલીકરણ પણ કરેલું નથી. તો તાત્કાલિક અમલીકરણ કરશે તો બધું આવશે, બાકી તો આ બધું ચોપડા ઉપર રહી જશે, ખાલી મોટી મોટી વાતો થશે જ્યાં સુધી રાજ્ય આનું અમલીકરણ નહીં કરે ત્યાં સુધી. કેન્દ્ર સરકાર જે છે એ દરેક રાજ્ય જે છે દરેક રાજ્ય એ આવા અલગ અલગ કાયદા બનાવે એની રાહ જોઈ શકતી નથી. એટલે કેન્દ્ર સરકારે તે આ 4 અલગ અલગ કાયદા બનાવી દીધા અને કીધું કે તમે આનું પ્લાનિંગ કરો અને આનું અમલીકરણ કરી નાખો, કે થોડાક સમયની અંદર આનું અમલીકરણ કરી નાખો. અને અથવા તો આના આજે અમે જે 4 કોડ બનાવ્યા 4 કોડ એના અનુરૂપ તમે જે છે એ નવા નિયમ જે છે એ એસ્ટાબ્લિશ કરી શકો છો અથવા નવા નિયમ જે છે એના ડ્રાફ્ટ રૂલ જે છે એ તમે બનાવી શકો છો. એવું પણ કેન્દ્ર સરકારે રાજ્યને કીધું છે. હવે જોઈએ કે રાજ્ય આગળ શું કરે છે. આગળ વાત કરીએ કે ધ 4 લેબર કોડ બિલ્સ આ શું છે એ સમજીએ. તો નવેમ્બર 2020ની અંદર સંસદ દ્વારા 3 લેબર કોડ જે છે એને મૂકવામાં આવેલા હતા, એને પાસ કરવા માટે મૂકવામાં આવેલા હતા, જેનો ઉદ્દેશ્ય શું હતો કે લેબર વેલફેર રિફોર્મ, એટલે કે શ્રમિક લોકોના વેલફેર કલ્યાણ માટે આપણે અમુક સુધારા કરવા જોઈએ અને એના અંતર્ગત 50 કરોડ જેટલા ઓર્ગેનાઇઝ્ડ અને અનઓર્ગેનાઇઝ્ડ વર્કર જે છે ભારત દેશની અંદર 50 કરોડ જેટલા મજૂરો છે, જેટલા વર્કર છે એટલે કે શ્રમિકો છે, જે ઓર્ગેનાઇઝ્ડ સંગઠિત અને અનઓર્ગેનાઇઝ્ડ અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા છે, તો એ બધા લોકોનું આપણે કલ્યાણ કરવાનું છે. તો એની માટે સરકારે આ કાયદો બનાવ્યો. હવે જો અહીંયા તમે બીજી એક વસ્તુ પણ એડ કરી શકો. મેન્સની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો હોય તો ડીપીએસપીની આપણે વાત કરીએ. ડીપીએસપી ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીસ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો એની અંદર પણ અમુક આર્ટિકલ જે છે એ આપેલા છે જેના અંતર્ગત કીધેલું છે કે લેબરનું પણ પાર્ટિસિપેશન હોવું જોઈએ મેનેજમેન્ટની અંદર. મેનેજમેન્ટ બંધારણની અંદર કીધેલું છે કે કંપનીનું જે મેનેજમેન્ટ હશે, ઇન્ડસ્ટ્રીનું મેનેજમેન્ટ હશે, એમાં લેબર શ્રમિક લોકોનું પણ પાર્ટિસિપેશન, એની પણ ભાગીદારી હોવી જોઈએ. તો આ બધા એનો આર્ટિકલ જે છે એ તમે લખી શકો છો. બરાબર. આગળ વાત કરીએ કે ધીસ ઓલ્સો ઇન્ક્લુડ્સ ગીગ વર્કર જે છે. ગીગ વર્કરનો મતલબ શું થાય એ પણ તમને ખબર હોય છે. ગીગ વર્કર એટલે કે જે ડિજિટલ સ્વરૂપે કામ કરતા હોય. બરાબર, એટલે પોતાના સમયે કામ કરતા હોય. જેમ કે ઓલાનો ડ્રાઈવર, ઉબરનો ડ્રાઈવર, એમાં શું હોય કે જ્યારે એ પોતાનો સોફ્ટવેર ચાલુ કરે ત્યારે એનું કામ ચાલુ થઈ જાય. જેવી રીતે કોઈ ડિલિવરી બોય હોય, બરાબર, ઝોમેટોમાં એ બધાને ગીગ વર્કર કહેવાય. આ પણ પ્રશ્ન પૂછાય છે કે ગીગ વર્કર એટલે શું. પછી પ્લેટફોર્મને ઓલ્સો ઓપન ઓફ ડોર, આ બધા લોકો જે છે એને પણ સોશિયલ સિક્યુરિટી અને આ કોડ અંતર્ગત દાખલ કરી દેવામાં આવેલા છે. ગીગ વર્કર જે છે એ પણ એની અંદર સમાવેશ થશે. બીજા નવા વિધાનની અંદર પૂછાઈ જાય કે આ જે નવા લેબર કોડ જે છે એમાં ગીગ વર્કર જે છે એનો સમાવેશ થશે નહીં, તો ખોટું પડી જાય, કારણ કે આમાં ગીગ વર્કર જે છે એ પણ આવી જશે. પછી વાત કરીએ આ 3 બિલ જે છે એ કયા હતા. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020 આપણે પહેલા જોયું ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. પછી કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ વર્કિંગ કન્ડિશન કોડ 2020, સોશિયલ સિક્યુરિટી કોડ, આ બધા શું છે એ મેં તમને ઓલરેડી કહી દીધેલું છે. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ જે છે એના સેલિયન્ટ પ્રોવિઝન, એના મહત્વના પ્રાવધાન જોઈએ તો શું છે. આ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ અંતર્ગત એવું કરવામાં આવેલું કે હવે ઇઝીયર સરળતાથી કંપની જે છે એ વર્કર મજૂર લોકો જે છે એ કંપની જે છે કંપની એ સરળતાથી વર્કરને હાયર એન્ડ ફાયર, આવી રીતે ડાયરેક્ટ ત્યાં કીવર્ડ યાદ રાખી લો કે કંપનીઝ ટુ હાયર એન્ડ ફાયર વર્કર્સ. કંપની જે છે સરળતાથી મજૂરોને હાયર પણ કરી શકશે, ભાડે લઈ શકશે અને સરળતાથી એમને કાઢી પણ શકશે. ઘણી બધી વાર પહેલાં જૂના નિયમો પ્રમાણે કેવું હતું, કંપની જે છે એ મજૂર લોકો જે છે વર્કર લોકો એને ફાયર કરી શકતી નથી. બરાબર. એકવાર એને લઈ લીધો એટલે આટલો સમય સુધી તો રાખવો જ પડે એવો નિયમ હતો. બરાબર. એટલે કે એમને કાઢી ન શકાય, પરંતુ હવે એને ગમે ત્યારે કાઢી પણ શકશે. અને આનો જ્યારે નવા નિયમ આવ્યો તો ઘણો બધો વિરોધ પણ થયો હતો. એવું પણ ઘણા બધા લોકો કહેતા હતા કે મજૂરોના હિતની વિરુદ્ધમાં છે, કારણ કે આના કારણે તો પછી કંપની જે છે એ ગમીને પોતાનું કામ કઢાવીને પછી કાઢી નાખશે, તો એના કારણે શ્રમિક લોકોને લેબરને વાંધો પડશે. બીજી વાત કરીએ નો રિક્વાયરમેન્ટ ફોર કંપનીઝ એમ્પ્લોઈંગ અપ ટુ 300 વર્કર્સ ટુ ફ્રેમ રૂલ્સ ઓફ કન્ડક્ટ, એટલે કે કંપનીની અંદર કઈ રીતે કામ કરવાનું એ કંપની અલગ અલગ નિયમો બનાવશે. એની અંદર 300 વર્કર જે છે કામ કરતા હશે ત્યારે, અને અત્યારે જે છે ઇટ ઇઝ કમ્પલસરી ફોર ફેમ એમ્પ્લોઈંગ અપ ટુ, અત્યારે જે છે એમાં 100 વર્કર કરી નાખેલા છે. હવે અહીંયા બીજું એ પણ ધ્યાન રાખો, મેં તમને કીધું હતું કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનની અંદર મેં કીધું હોય કે મજૂરોની લેબરની જ્યારે માંગ પૂરી ન થઈ તો એ શું કરે, તો એ લોકો સ્ટ્રાઇક એટલે કે હડતાળ કરતા હતા. તો હડતાળની અંદર અત્યારે એવું કરેલું છે કે જો મજૂરોએ હડતાળ કરવી છે તો પહેલાં એમને 14 દિવસની નોટિસ આપવી પડશે. 14 દિવસની નોટિસ આપશે પછી તે હડતાળ કરી શકશે. બરાબર. આ બધી વસ્તુ તમને ખબર હોય તો એ પણ તમને અલગ અલગ વિધાનમાં પૂછાય છે. બીજું જે છે એ આના અંતર્ગત એક ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી બનાવવામાં આવશે. દરેક ઇન્ડસ્ટ્રી, દરેક જે કંપની જે છે, દરેક ઉદ્યોગ જે છે, દરેક કારખાનું, એની અંદર એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટીની અંદર એક ઓફિસર હશે, મેઇન ઓફિસર. એનું મુખ્ય કાર્ય શું હશે કે મજૂરોના ગ્રીવન્સ, એની જે સમસ્યા જે છે એને રિડ્રેસલ કરવું, એને સમાધાન કરવું, એવું કાર્ય કરવામાં આવશે. અને આની અંદર જે છે આ કમિટી કઈ જગ્યાએ બનાવવી ફરજિયાત છે, તો એવી કંપનીની અંદર કે જ્યાં 20 અથવા 20 કરતાં વધારે વર્કર કામ કરે છે, 20 અથવા 20 કરતાં વધારે મજૂર કામ કરે છે, અહીંયા
GRC એટલે કે ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી બનાવી એ ફરજિયાત થઈ જશે. તો આ પણ તમને વિધાનવાળામાં મૂકી દે કે કેટલા મજૂરોની જરૂર પડે. બીજું આજે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ અંતર્ગત એવું પણ નક્કી કર્યું કે આપણે એક ફંડ બનાવશું, એક પૈસા બનાવશું, એટલે કે એક તિજોરીની અંદર ઘણા બધા પૈસા ભેગા કરીશું. આ પૈસાનો ઉપયોગ આપણે કેમાં કરીશું તો કે રિસ્કિલિંગ એટલે કે જે મજૂર જે વર્કર છે, લેબર છે, શ્રમિક છે એને આપણે રિસ્કિલ આપીશું. માની લો કે એની પાસે ટાયર બનાવવાની વિદ્યા છે, બરાબર, ટાયર બનાવતા એને આવડે છે, તો આપણે પછી એને એ પણ શીખવાડી દઈશું કે એને ટ્યુબ કઈ રીતે બનાવવી, બરાબર, ગાડીનું એન્જિન જે છે એની અંદરના અલગ અલગ સ્પેર પાર્ટને એ બધું કઈ રીતે ફિટ કરવું, એટલે કે અલગ અલગ નવી સ્કિલ જે છે એ એને આપી શકાશે. અને સ્કિલ આપવા માટે એને ટ્રેનિંગને એ બધું આપવું પડશે, રિસર્ચને એવું બધું કરવું પડશે. તો આ બધા માટેનું ફંડ જે છે બનાવેલું છે. બીજો કોડ જોઈએ ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન, જેમાં મેં તમને કીધું કે એનું સ્વાસ્થ્યનું એનું ધ્યાન લેવામાં આવશે. એમ્પ્લોયર્સ એટલે કે જે બોસ છે અને એમ્પ્લોય એટલે કે જે મજૂર જે છે એમાં એવું નક્કી કરવાનું કે સેફ્ટી સ્ટાન્ડર્ડ, જે સુરક્ષાના ધારા ધોરણો જે છે એને ધ્યાને લેવામાં આવશે, કે હેલ્થ કન્ડિશનને ધ્યાને લેવામાં આવશે. અમે કોઈ પણ મજૂર જે છે એને કેટલી કલાક કામ કરવું, શું એને ગધેડાની જેમ કામ કરવાનું, એવું કહેવાનું કે તમે 24 કલાક કામ કરવાનું કે નહીં કરવાનું, તો કેટલા કલાક કામ કરવાનું એ બધું પણ નક્કી કરવામાં આવેલું છે. લીવ કેટલા મહિનામાં કેટલી રજા આપવાની, અઠવાડિયામાં કેટલી રજા આપવાની, એ બધું પણ આની અંદર કીધેલું છે. કયા આ ઓક્યુપેશનલ હેલ્થ સેફ્ટી કોડની અંદર. એમાં કોન્ટ્રાક્ટ વર્કર બાબતે શું કરવાનું, કોન્ટ્રાક્ટ વર્કરને પણ ઓળખાણ આપેલી છે, એમની વ્યાખ્યા આપેલી છે, કોન્ટ્રાક્ટ વર્કર કોને ગણવાના, કોન્ટ્રાક્ચ્યુઅલ, એ બધા વિશે પણ આની અંદર આપેલું છે. પછી અમુક જે વર્કર લોકો જે છે એને અમુક પ્રકારની ફ્લેક્સિબિલિટી આપેલું છે, ફિક્સ્ડ ટર્મ, બેઝિક્સ ને આ બધું શું છે એ બધું પણ આપેલું છે, બરાબર. બીજું આની અંદર એ પણ કીધેલું છે કે જો કોઈ પણ શ્રમિક જે છે એમ્પ્લોય એટલે કે જો કોઈ પણ મજૂર જે છે એ ઓવરટાઈમ કરે છે, જો ઓવરટાઈમ કરતો હશે તો એનું જે એટલું વેતન છે, જેટલું વેજ જે છે એની કરતાં ડબલ રેટ આપશે, બરાબર. 100 રૂપિયા એનો 1 કલાકના 100 રૂપિયા આપતા હશે, 100 રૂપિયા, બરાબર, તો એ ઓવરટાઈમ કરશે તો એને 200 રૂપિયા આપશે, ફરજિયાત એને ડબલ પૈસા જે છે આપવા પડશે. બીજું અહીંયા એ પણ કીધું છે નો વર્કર વિલ બી અલાઉડ ટુ વર્ક ઇન એની એસ્ટાબ્લિશમેન્ટ ફોર મોર ધેન 8 hours a day, એટલે કે એક દિવસના 8 કલાક કરતાં વધારે કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરાવી શકાશે નહીં, અને અઠવાડિયાની અંદર 6 દિવસ જ કામ કરાવી શકશે, એટલે કે અઠવાડિયામાં 1 દિવસ તો રજા આપવી જ પડશે. આ બધું ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થની અંદર આપેલું છે, બરાબર. પછી એપ્લિકેબલ ટુ ઇવન સ્મોલ એસ્ટાબ્લિશમેન્ટ, આ બધા નિયમો જે છે એ નાના જે સંગઠનો જે છે, નાના બિઝનેસ એની ઉપર પણ લાગશે. નાના એટલે કેટલા તો કે 10 કરતાં વિચેવ અપ ટુ 10 વર્કર્સ, 10 જેટલા વર્કર, 10 જેટલા મજૂર કામ કરતા હશે એની ઉપર પણ આ નિયમ જે છે એ લાગુ પડશે. આના અંતર્ગત જેન્ડર ઇક્વાલિટી પણ લાવવામાં આવેલી છે. જેન્ડર ઇક્વાલિટી એટલે કે લૈંગિક સમાનતા, સ્ત્રી અને પુરુષ એ બંનેને એક સાથે આપણે ગણવાની છે, એટલે કે મહિલાઓનું પણ સશક્તિકરણ કરવાનું છે, એમને પણ પાવર આપવાનું છે, એમને પણ સત્તા આપવાની છે, એમને પણ આ કંપનીની અંદર, કારખાનાની અંદર કામ કરે એવું આપણે કોશિશ કરવાનું. હવે તમને તરત ખબર પડી ગઈ હશે, શું ખબર પડી ગઈ છે કે આ જેન્ડર ઇક્વાલિટીનો કયો ગોલ વાત કરે છે. તો આજે 5મા નંબરનો ગોલ જે છે SDG ગોલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, 5મા નંબરનો એ આના વિશે વાત કરે છે. તો અહીંયા તમે એ લખી શકો ગમે ત્યારે આ પૂછાય તો કે આ સરકારે આજે કાયદો બનાવ્યો અને એના અંતર્ગત આ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ વર્કિંગ કન્ડિશન અંતર્ગત આ જેન્ડર ઇક્વાલિટીનો જે ઉદ્દેશ્ય, આ જે પ્રોવિઝન નાખેલું છે, આના કારણે આપણે જે SDG 5 જે છે એનો પણ એની પ્રાપ્તિ કરવામાં, એનું અચીવમેન્ટ કરવામાં પણ આ એક સારું એવું કાર્ય કરી શકે છે. અને વર્કફોર્સની અંદર આના કારણે મહિલાઓનું પ્રમાણ જે છે એ વધારી શકાશે. મહિલાઓને અમુક પ્રકારના જે છે વિલ બી એન્ટાઇટલ ટુ એમ્પ્લોયડ ઇન ઓલ એસ્ટાબ્લિશમેન્ટ ફોર ઓલ ટાઈપ્સ ઓફ વર્ક. અત્યાર સુધીમાં અમુક જગ્યાએ કેવું હોય તો કે અમુક પ્રકારની જોબ જે છે એ ખાલી પુરુષોને જ આપવામાં આવતી હોય, પરંતુ આ નવા નિયમો અંતર્ગત કહી દીધું કે મહિલાઓ જે છે એને કોઈ પણ પ્રકારનું કામ હશે, કોઈ પણ પ્રકારનું વર્ક હશે, એની અંતર્ગત એમને જે છે એને જે છે એ નોકરી મળી શકશે. એ નોકરી મેળવવા માટે જે છે એ એલિજિબલ થઈ શકશે. અને એ સવારે 6 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા પછી એને કામ કરવું છે મહિલાએ, તો પહેલાં મહિલાની કન્સેન્ટ, એની મંજૂરી જરૂરી છે. નહીં તે પછી ઘણી બધી વાર એવું પણ થતું હોય કે બળજબરીપૂર્વક એમને કામ કરાવતા હોય, પરંતુ એવું થશે નહીં. જો સવારે 6 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા પછી મહિલા પાસે કામ કરાવવું છે તો એની કોન્સેન્ટ, એની મંજૂરી જરૂર છે. આની માટેની કન્ડિશન, સેફ્ટી, હોલિડે, આ બધી વસ્તુ આપણે આગળ જોઈએ એ જ રીતે લાગુ પડશે. પ્રથમ વાર જોઈએ તો લેબર કોડ જે છે એના અંતર્ગત રાઇટ્સ ઓફ ટ્રાન્સજેન્ડર લોકોનો અધિકાર જે છે એને પણ આની અંતર્ગત ઓળખાણ આપવામાં આવી છે. એટલે કે ટ્રાન્સજેન્ડર લોકો જે છે, ટ્રાન્સજેન્ડર લોકો એ પણ કોઈ પણ કંપનીની અંદર કામ કરતા હશે તો એમના અધિકારો શું છે એ પણ આપવામાં આવે છે. એ પણ આ કોડની અંદર આપેલા છે. તો વિધાનવાળા વાક્યમાં તમને આ પણ પૂછાઈ જશે. આના અંતર્ગત મેન્ડેટરી, ફરજિયાત કરી દીધેલું છે ઇન્ડસ્ટ્રી માટે, કંપની માટે, કારખાના માટે, ફેક્ટરી માટે, શું કે દરેક કંપનીની અંદર એક વોશરૂમ હોવું જોઈએ, એટલે કે હાથ ધોવા માટેનું એ બધું હોવું જોઈએ. બાથિંગ પ્લેસ, નાહવા માટેની જગ્યા હોવી જોઈએ. લોકર રૂમ હોવી જોઈએ. લોકર રૂમ પાછો મહિલા માટે અને પુરુષ માટે અલગ અલગ હોવો જોઈએ, અને ટ્રાન્સજેન્ડર માટે પણ અલગ અલગ હોવો જોઈએ. આવો નિયમ પણ કરેલો છે. તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં પૂછે છે. બીજું વાત કરીએ કોડ ઓન સોશિયલ સિક્યુરિટી બિલ. આ જે સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષા માટે કરીએ તો આના અંતર્ગત સામાજિક સુરક્ષાની વાત કરીએ તો ભારતની અંદર અત્યારે સામાજિક સુરક્ષા માટેના તે 9 જેટલા અલગ અલગ કાયદા હતા. એ 9 કાયદાની બદલે જે છે એ આ કોડ ઓન સોશિયલ સિક્યુરિટી બિલ જે છે એ આવી જશે. આના અંતર્ગત મેટર્નિટી બેનિફિટ એક્ટ જે છે એને પણ ધ્યાને લેવામાં આવશે. એટલે કે માતૃત્વ, જ્યારે મહિલા જે છે એ માતા બનવાની હોય તો ત્યારે એને અમુક પ્રકારના બેનિફિટ, જે ફાયદા મળતા હોય, એટલે કે 2-3 મહિના માટેની રજા મળતી હોય, પગાર ન કપાતો, એ બધી વસ્તુ. પછી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ, એ બધું સોશિયલ સિક્યુરિટીમાં આવશે. સોશિયલ સિક્યુરિટી એટલે શું, મેં તમને હમણાં જ કહી દીધું. પછી પેન્શન સ્કીમ, એમ્પ્લોઈઝ કોમ્પેન્સેશન એક્ટ, એટલે કે વળતર માટેનો કાયદો છે. પછી આ બધાને જે છે એ હવે આ કોડની અંદર સમાવી લીધેલા છે.
અનઓર્ગેનાઇઝડ સેક્ટર જે છે, માઇગ્રન્ટ વર્કર છે, ગીગ વર્કર છે, પ્લેટફોર્મ વર્કર છે, આ બધાને પણ આ અંતર્ગત સમાવી લીધેલા છે. તો વિધાનવાળા વાક્યમાં કહી દેશે કે ગીગ વર્કરનો એમાં સમાવેશ થતો નથી. અથવા પ્રશ્ન પૂછાઈ જશે ગીગ વર્કરની નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ વ્યાખ્યા આપે છે. અથવા તો પ્રશ્ન પૂછાઈ જાય કે ગીગ વર્કર તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થાય. બરાબર, નીચે અલગ અલગ ઓપ્શન આપેલા કે ઓલાનો ડ્રાઈવર છે એ, ઝોમેટોનો જે ડિલિવરી બોય છે એ, બરાબર. નીચે પછી બીજું એકાદો ઓપ્શન આપેલો. તો આવી રીતે ક્વેશ્ચન જે છે એ તમને કોઈ પણ રીતે ફેરવી અને પૂછી શકે છે. બીજી વાત કરીએ તો પ્રથમ વખત આના જે પ્રોવિઝન, સોશિયલ સિક્યુરિટીના પ્રોવિઝન જે છે એ એગ્રીકલ્ચર વર્કર એટલે કે કૃષિ ક્ષેત્રમાં કામ કરતો જે મજૂર જે છે, એટલે કે ખેતીની અંદર ખેતરની અંદર જે કામ કરતો મજૂર જે છે એને પણ સોશિયલ સિક્યુરિટી આપવામાં આવશે. તો આ પ્રથમવાર આ પ્રકારની વસ્તુ કરવામાં છે. જે ખેતરની અંદર કામ કરતા મજૂરને ક્યારેય આવી સોશિયલ સિક્યુરિટી આપેલા ન હતા. ધ કોડ ઓલ્સો રિડ્યુસીસ ધ ટાઈમ લિમિટ ફોર રિસીવિંગ ગ્રેચ્યુઇટી પેમેન્ટ. ગ્રેચ્યુઇટી પેમેન્ટ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. ગ્રેચ્યુઇટી માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો એટલે ખબર પડી જાય કે ગ્રેચ્યુઇટી શું છે. તો ગ્રેચ્યુઇટી મેળવવા માટે, ગ્રેચ્યુઇટીના પૈસા મેળવવા માટે પહેલાં જે મજૂર જે છે એણે કંપનીની અંદર સતત 5 વર્ષ સુધી કામ કરવું પડતું હતું. પરંતુ આ 5 વર્ષનો સમય ઘટાડી અને અત્યારે કેટલો કરી નાખ્યો 1 વર્ષ. એટલે કે કદાચ કોઈ વ્યક્તિ જે છે, કોઈ વ્યક્તિ એ કોઈ કંપનીની અંદર સતત 1 વર્ષ કામ કરે છે, સતત 1 વર્ષ કામ કરે છે અને પછી જો એને અહીંયાથી કાઢી નાખવામાં આવે છે તો પણ એને ગ્રેચ્યુઇટી પેમેન્ટ મળશે. એટલે કે એને થોડા ઘણા પૈસા મળશે ગ્રેચ્યુઇટી માટેના. ગ્રેચ્યુઇટીનો મતલબ જ એ થાય કે એણે આ કંપનીને જે પોતાની સેવા આપેલી છે એની બદલ કંપની એનો આભાર સ્વીકાર કરે છે. એટલે હવે એ નીકળી રહ્યો છે તો એને થોડાક પૈસા આપવા પડશે. એ પૈસા એને આપશે. પહેલાં એ સમયગાળો કેટલો હતો કે 5 વર્ષનો. પરંતુ હવે એ કોઈ વ્યક્તિએ એ નામની કંપનીની અંદર માની લો કે 1 વર્ષ કામ કરેલું છે તો પણ એને આ ગ્રેચ્યુઇટીના પૈસા મળશે. અને આ પૈસા જે છે એના અંતર્ગત ફિક્સ્ડ ટર્મના એમ્પ્લોયીને પણ મળશે, કોન્ટ્રાક્ટ લેબરને પણ મળશે જો એ બધા. અને આ જે ડેલી વર્કર હશે, ડેલી વર્કર એને પણ મળશે જો એ પણ 1 મહિનો કામ, 1 વર્ષ કામ કરી લે છે તો 1 વર્ષનો સમયગાળો નક્કી કરેલો છે. કોડ ઓન વેજીસ, વેતન માટેના કોડ જે છે એના અંતર્ગત કરીએ તો એના અંતર્ગત ઘણા બધા નિયમોને કોન્સોલિડેટ, એકત્રીકરણ કરેલું છે અને સિમ્પ્લિફાય, અલગ અલગ જે છે એને આની અંદર આ કોડ ઓન વેજીસ છે એમાં આ અલગ અલગ કાયદા જે છે એને આ 4 કાયદા જે છે ચારે ભેગા કરીને બનાવેલું છે. એક તો પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, મિનિમમ વેજીસ એક્ટ, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ અને ઇક્વલ રિન્યુમરેશન એક્ટ. આ ચારે કાયદાને ભેગા કરી અને એક નવો કાયદો બનાવી નાખ્યો, કોડ ઓન વેજીસ. બરાબર, પ્રશ્ન ડાયરેક્ટ એ પણ પૂછે છે કે કોડ ઓન વેજીસ એક્ટ બનાવ્યો છે, એમાં 4 કાયદાને ભેગા કરેલા છે તો નીચેનામાંથી કયો કાયદો છે અને કયો નથી. બરાબર, તો આ તમને ખબર હોવી જોઈએ. આનો ઓબ્જેક્ટ અને આની પાછળનું કારણ શું છે તો કે સેકન્ડ નેશનલ કમિશન, બીજા લેવલનું રાષ્ટ્રીય લેવલનું કમિશન હતું લેબર માટેનું, જે 2002માં આવેલું હતું. એણે એવી ભલામણ કરેલી હતી કે ભારતની અંદર જેટલા પણ લેબર કોડ જે છે, લેબર કોડ એટલે કે આ શ્રમિકો માટેના કોડ અને ખાસ કરીને વેતન માટેના કોડ, એ બધાનું કોન્સોલિડેશન, એકત્રીકરણ કરવું જોઈએ. અલગ અલગ કોડનું રાખવા જોઈએ, એક જ રાખવા જોઈએ. તો આના કારણે એનું પણ અમલીકરણ કરેલું છે. તો આ તમે મેન્સની અંદર પણ લખી શકો છો કે આવું જે છે એ સેકન્ડ નેશનલ કમિશન હતું લેબર માટેનું 2002માં, એણે આવી ભલામણ કરેલી હતી. તો આ બધું આપણે જોઈ લીધું કે આ કોડની અંદર શું છે. પરંતુ એવું નથી કે આ બધા કોડ લાગુ કરી દઈશું ચારે એટલે રામ રાજ્યને પ્રજા સુખી થઈ જશે. આ કંઈ પેનન્સિયા એટલે કે રામબાણ ઇલાજ નથી. પરંતુ આની સાથે પણ અમુક પ્રકારના કન્સર્ન, અમુક પ્રકારની ચિંતાઓ જોડાયેલી છે. એ કયા છે જોઈએ તો એનાલિસિસ, તજજ્ઞ લોકો એવું કહે છે કે ઇન્ક્રીઝ ઇન ધ થ્રેશોલ્ડ ફોર સ્ટેન્ડિંગ ઓર્ડર વિલ વોટર ડાઉન ધ લેબર રાઇટ્સ. આના કારણે શું થશે કે લેબરના રાઇટ, શ્રમિક લોકોના અધિકારો જે છે એમાં ઘટાડો જોવા મળશે. ફોર વર્કર્સ ઇન સ્મોલ એસ્ટાબ્લિશમેન્ટ, જે 300 કરતાં ઓછા વર્કર ધરાવતી કંપની જે છે એના અંતર્ગત લેબરના રાઇટ્સ છે, શ્રમિકોના અધિકાર, એમાં ઘટાડો થશે. શ્રમિકોના અધિકારો અમુક છીનવી લેવામાં આવેલા છે. અમુક તજજ્ઞ લોકો એવું આની ટીકા કરે છે. પછી ધ ઇન્ક્રીઝ ઇન ધ થ્રેશોલ્ડ ફોર સ્ટેન્ડિંગ ઓર્ડર્સ ફ્રોમ એક્ઝિસ્ટિંગ 100 to 300 ઇઝ અનકોલ્ડ ફોર એન્ડ વિલ ગીવ ટ્રીમેન્ડસ અમાઉન્ટ ઓફ ફ્લેક્સિબિલિટી ટુ ધ એમ્પ્લોઈઝ. આજે 300 લોકોમાંથી જે 100 લોકો કરી નાખેલા છે. બરાબર, પહેલાં 300 લોકો અંતર્ગત 300 વર્કર કામ કરતા હશે તો એ લાગુ પડતું હતું, એ ઘટાડી અને 100 કરી નાખેલું છે. તો આના કારણે એમ્પ્લોયર જે છે, એમ્પ્લોયર બોસ જે છે એને એક રીતે ગમે ત્યારે ગમે મજૂર જે છે એને કાઢી શકશે, ફાયર કરી શકશે, ગમે ત્યારે એને કાઢી શકશે. તો આ પણ એક સમસ્યા છે. આના કારણે જે મજૂર જે છે એની જોબ જે છે એ ખતરામાં મુકાઈ જશે. પછી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ જે છે એના અંતર્ગત ન્યૂ કન્ડિશન ફોર કેરિંગ આઉટ અ લીગલ સ્ટ્રાઇક, કાયદેસરની જે હડતાલ રાખવાની વાત કરેલી છે તો એ પણ એના વિશે પણ વાત કરેલી છે. પછી ધ ટાઈમ પીરિયડ ફોર આર્બિટ્રેશન પ્રોસિડિંગ્સ, એના વિશે પણ વાત કરેલી છે. એના વિશે પણ અમુક લોકો જે છે કે લીગલ સ્ટ્રાઇક જે છે એઝ ઓનલી એઝ ધ ટાઈમ ફોર કન્સિલિએશન એટ પ્રેઝન્ટ, એટલે કે જ્યારે હડતાલ કરવામાં આવશે તો કોન્સિલિએશન એટલે કે મધ્યસ્થી કઈ રીતે કરવાનું, એનું કઈ રીતે સમાધાન કરવાનું, તો કે મધ્યસ્થાના આધારે એનું સમાધાન કરવામાં આવશે, એ પણ કીધેલું છે. તો એ પણ એના વિશે પણ અમુક લોકો જે છે એ વિરોધ કરી રહ્યા છે. પછી કે આ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ જે છે એ એક્સપાન્ડેડ કવર ઓલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, બધા જ જે ઉદ્યોગો જે છે એને લાગુ પડશે. રિક્વાયર્ડ નોટિસ પીરિયડ, એમને નોટિસ આપવી પડશે. તો આના કારણે અમુક પ્રકારની જે કાર્ય જે છે, એફિશિયન્સી, કાર્યક્ષમતા, એની અંદર ઘટાડો થશે એવું અમુક લોકો કહે છે. પછી આ લેબર માટેની જે સ્ટેન્ડિંગ કમિટી ઓન લેબર, એણે પણ એવી ભલામણ કરેલી હતી કે આ રિક્વાયર્ડ નોટિસને એવું બધું આપવું જોઈએ સ્ટ્રાઇક કરવાની હોય, જ્યારે હડતાલ કરવાની હોય ત્યારે. તો એની માટે જે છે એ અમુક પ્રકારની સર્વિસ, વોટર, ઇલેક્ટ્રિસિટી, આ બધી જે છે એ કટ કરવી જોઈએ નહીં.